સાથે જોડાયેલા છે ચર્ચાને આગળ વધારીએ. ગૌરાંગજી, સૌથી પહેલાં આજે એક વ્યૂ લઈએ કેનેરા બેંક માટે. અવારનવાર આપણે પ્રાઇવેટ પીએસયુ બેંક્સ પર ચર્ચા કરીએ છીએ. ગઈકાલે પીએસયુ બેંક્સમાં જે એક પ્રોફિટ બુકિંગ આવ્યું તો કેનેરા બેંક પર થોડું ઘટાડા સાથે બંધ થયું, પરંતુ આજે જે કંપની માટે સમાચાર છે, આઈપીઓ માટેની જે મંજૂરી મળી છે, કેનેરા રોપેકો એએમસી, કેનેરા એચએસબીસી લાઈફના આઈપીઓને મંજૂરી મળી છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ અપડેટને? અને સાથે કારણ કે જ્યારે બેંક્સની આપણે વાત કરી છે, આરબીઆઈ પોલિસી છે, રેટ સેન્સિટિવ સેક્ટર છે, તો એક પ્રાઇવેટ પીએસયુ બેંક માટે પણ આપણો એક વ્યૂ લઈ લઈએ. ક્રેડિટ પોલિસીને લઈને ચાંદની પ્રતિક્રિયા હવે ધીરે ધીરે કરીને ઓછી થતી રહી છે. અને એક સમય હતો જ્યારે ક્રેડિટ પોલિસીને લઈને વિત્તીય ક્ષેત્રમાં તમને થોડી ઘણી હલચલ આવતી દેખાતી હતી. પાયાના મતે તમે જોવા જાઓ તો બીજા ત્રિમાસિકના પરિણામ ઘણા જ સારા હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, પીએનબી, ઇન્ડિયન બેંક, જે કે અમારી ખરીદારીની સૂચિમાં છે. આઈપીઓને લઈને કદાચ મૂલ્યાંકનની મારી પાસે તો માહિતી એટલી બધી નથી, પણ એક પેરેન્ટ કંપની અને હોલ્ડિંગ હોવા કારણે કદાચ આવનારા સમયમાં તમને થોડી ઘણી હલચલ આવતી દેખાય. પણ આ બધી ટૂંકાથી મધ્યમ ગાળા માટે તમને ગતિવિધિ હશે. પરિણામોને લઈને અમારી જે વિચારધારા છે, ત્રીજા ચોથા ત્રૈમાસિકના પરિણામ અહીંયાથી બી સારા આવે એવું અમારું અનુમાન છે. અને આવતા નાણાકીય વર્ષમાં બી તમે જોવા જાઓ તો કદાચ બહુ જ મોટો સુધારો બેન્કિંગ સેક્ટરમાં તમને આવતું દેખાશે. અને એમાં મારા ખ્યાલથી સરકારી બેંકોની જે યોગદાન છે એ થોડું ઘણું વધારે પડતું ઉપરની તરફ રહેશે. એક વ્યૂ જોઈ રહ્યા છીએ ઓવરઓલ આપણે આ બેંક્સ માટે. કેનેરા બેંક માટે પણ આજે જે એક અપડેટ આવતી દેખાડી રહી છે. આ સિવાયનો જે સેક્ટર્સ આજે ફોકસમાં રહેવાના છે ગૌરાંગજી, એક ઓઇલ સ્ટોક્સ છે, પેઇન્ટ્સ, એવિએશન. કારણ કે ઓપેક પ્લસ જે અહીંયા દેશોએ ઉત્પાદન વધારવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખ્યો છે, ટાળ્યો છે, એમને 3 મહિના માટે નિર્ણય ટાળવામાં આવ્યો છે એમના દ્વારા. કઈ રીતે આ નિર્ણય જોઈ રહ્યા છો ને ઓવરઓલ આ સેક્ટર માટેનો એક લોંગ ટર્મ વ્યૂ લઈએ આપણે? કાચા તેલની નો ભાવ એક બહુ જ મોટી પરિસ્થિતિ છે ભારત જેવા દેશ માટે, જે મોટા ભાગે આયાત એટલે કે ઇમ્પોર્ટની ઉપર ડિપેન્ડન્ટ છે. ખાડી દેશોમાં જે પરિસ્થિતિ છે ચાની, એને લઈને મારા ખ્યાલથી વધારે પડતી વધઘટ તમને કાચા તેલમાં આવતી દેખાય છે. અને આ પરિસ્થિતિ જ્યાં સુધી નિયંત્રણમાં નહીં આવે અથવા તો સમાચાર ત્યાંથી જે આવે છે એને લઈને કાચા તેલના ભાવમાં તમને ઉપર નીચેની સપાટી દેખાય. ઓપેક પ્લસ દેશો અવારનવાર પોતાના ઉત્પાદનની ક્ષમતાને લઈને વધારો અને ઘટાડો કરે છે. અને એ નિર્ભર છે કે શું પરિસ્થિતિ છે, ખાસ કરીને જે ખપત એટલે કે જે માંગ છે એને લઈને અને જે ઉત્પાદન થાય છે એને લઈને. એક મહત્વની વાત એવી છે ચાંદની કે ઓપેક પ્લસ દેશો જે છે એમની જે દેશની અર્થવ્યવસ્થા છે એ મોટા ભાગે નિર્ભર છે કાચા તેલની ઉપર, કારણ કે એક બહુ જ મોટી ઇન્કમ સોર્સ છે ઓપેક પ્લસ દેશોને. તો ઉત્પાદન જો ઘટાડે તો આવકની ઉપર અસર પડે, ઉત્પાદન વધારે તો આવક સારી આવે અને એની જ સામે કાચા તેલના ભાવ થોડા ઘણા નીચે આવે. મને નથી લાગતું કે આને લઈને બહુ ફેરબદલાવ તમને કાચા તેલના ભાવમાં આજે અથવા તો ટૂંકા ગાળામાં તમને આવતું દેખાય. કાચા તેલના ભાવ જેમ મેં કીધું, ઇઝરાયલ, ઈરાન, ગાઝામાં જે પરિસ્થિતિ છે, હમાસને લઈને, લેબનનને લઈને, એને લઈને તમને વધઘટ વધારે પડતું આવતી દેખાશે. મારા મતે $70 અને $75 પ્રતિ બેરલની આસપાસ બ્રેન્ટનો ભાવ રહી શકે છે અને 65 અને 70ની આસપાસ ડોલર પ્રતિ બેરલ નાઇમેક્સનો ભાવ રહેશે. એનાથી આપણી અર્થવ્યવસ્થા થોડી ઘણી સારી પરિસ્થિતિમાં આવીને ઊભી રહે એવી આશંકા છે. ઓકે.